એક ટેકનિકલ સેટઅપ પણ જાણી લે એક્સપાયરીનું સેશન આજે અને ગઈકાલે આપણે જોયું 25,000ની ઉપર ક્લોઝ આપવામાં સફળ નિફ્ટી થોડી ઘણી મજબૂત શરૂઆત આજે આપણને સૂચવી રહ્યું છે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી બેંકમાં આપણને જે ક્લોઝિંગ જોવા મળ્યું ત્યાં હજુ પણ એક ઘટાડો આપણને બતાવી રહ્યું છે બેંક નિફ્ટી સતત આપણને હજુ પણ એક બેઝની નીચે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો માર્કેટ માટે આગળ અને હવે ઇન્ડેક્સમાં શું અપ્રોચ હોવો જોઈએ ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો જે સેટઅપ આપણને છેલ્લા 4-5 દિવસથી બનતા પણ જોવા મળી રહ્યું છે અને ગઈકાલના સેશનમાં ઓપન થયા બાદ આપણે જોયું તો નિફ્ટી કન્ટિન્યુઅસલી 50 DMA ઉપર સ્ટેબલ થતા બી જોવા મળ્યું છે. હવે કરન્ટલી જે હિસાબથી આપણે જોશું તો અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો રેઝિસ્ટન્સ રેન્જ જે નિફ્ટીની બનેલી છે 25,000 થી 25,200ની એક રેઝિસ્ટન્સ રેન્જ બનેલી છે નિફ્ટીની અને 25,000 ઉપર તો આપણે જોઈ રહ્યા છે કે એને એન્ડ રેઝિસ્ટન્સ રેન્જમાં એન્ટ્રી મારતા પણ નિફ્ટી જોવા મળી રહી છે. જેમ 25,200 ઉપર નિફ્ટી ક્લોઝિંગ આપી રહી છે ત્યારબાદ મને લાગે છે 25,800 થી 26,200 માટે નિફ્ટી તૈયારી કરી લેશે તો ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે જે હિસાબથી આપણે મંડેના સેશનમાં બી જણાવ્યું હતું કે નિફ્ટીનું ઓવરઓલ આઉટલુક જે હિસાબથી બનતા પણ જોવા મળે છે એક બેઝ બનાવેલું છે ડાઉન સાઈડમાં અને જે હિસાબથી વીકલી ચાર્ટ અને મંથલી ચાર્ટ બતાવે છે એક રાઉન્ડિંગ ફોર્મેશન બી બનતા પણ જોવા મળે છે જેના લીધે મને લાગે છે એ કંઈ નથી કન્ફર્મેશન વધતા આપણને માર્કેટમાં જોવા મળે છે હવે જે હિસાબથી ફિબોનાકીસના લેવલ આપણે જોઈએ અપસાઇડમાં જે હિસાબથી બનતા જોવા મળી રહ્યા છે એ હિસાબથી આપણે જોઈએ તો 61.80% નો સપોર્ટ લેતા તો આપણને જોવા મળે તો ઇન્ડેક્સે પાછલા 2 અઠવાડિયાના અંદર અને ત્યાંથી જ એક રિવર્સલ થતા જોવા મળી છે અને હવે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે નેક્સ્ટ એનાથી 100% કમ્પ્લીશન ફિબોનાકીને જોવા મળે છે એ 26,270 પર જોવા મળે છે તો મને લાગે છે 25,200 ઉપર નીકળે છે તો ઓવરઓલ જે એનાથી આપણે જોશું તો માર્કેટ ફ્રન્ટમાં બાઇંગ આપણે જોવા મળી શકે છે છેલ્લા 2 દિવસ અંદર જે મેજરલી બાઇંગ આપણને જોવા મળ્યું છે એ આપણે જોશું તો પરમ દિવસના સેશનમાં એક ઓટો પેકમાં સારું બાઇંગ જોવા મળ્યું હતું અને ગઈકાલના સેશનમાં આપણે જોશું તો એનાથી એફએમસીજી અને આઈટી પેકમાં બાઇંગ જોવા મળ્યું હતું બટ જેમ 25,200 ઉપર નીકળી જાય છે તો ઓવરઓલ માર્કેટ વાઇડ ફ્રન્ટ પર આપણને બાઇંગ જોવા મળશે સો સેટઅપ ઓવરઓલ પોઝિટિવ છે મને લાગે છે લોંગ પોઝિશન ક્રિએટ કરી શકાય 24,900 નો અત્યારે કરન્ટલી સપોર્ટ બનતા નિફ્ટીમાં જોવા મળે છે એ બ્રેક થાય છે તો પાછું એ કંઈ નથી રેન્જ પણ મોમેન્ટમમાં જતા જોવા મળશે